મિત્રો આપણે આવી ગયા ખેરાલો ને તો પેરવીલ ખોલવાનું છે આપણે. હા જો પંચર કરવાના ટાયર કેવડી નદી અરે મચ્છુ નદી આખું આજુ ના આવે. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણા આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી, જય દ્વારકાજી. તો મિત્રો આપણે અત્યારે ગાડી ભરવા જઈએ છીએ. અમારા અરે બ્લોગ આવી રીતના બનાવવા નથી અને તો આપણે જઈએ કંડક્ટરમાં. અમારે શેઠ તો આ ધંધા થાય પોતે, કારણ કે એનાથી અમે બેમાર જોઈ નહીં તો બેમાર જોવા આવીએ અંગાત. તો આ બેઠા તો વચ્ચે ત્યાં શેઠના જેમ બેસી જાય ને હાલને બિલ આલવાનું હોય. તો પાછળ ગાડી આપણે કેરાલું પહોંચાઈએ હવે. જય બજરંગ. શોખ નહીં ધન. તો ચલો જે આપણે પેરવીલ બદલવાનું છે, પેરવીલ ગાડીને આવવાનું છે પંચર કરવા માટે. તો પછી જઈ બ્લોક કન્ટિન્યુ કરીએ આપણે. મિત્રો આપણે આવી ગયા કેરાલો ને તો પેરવીલ ખોલવાનું છે આપણે. હા જો પંચર કરવાના ટાયર પંચર પડી તો મોડા સાથે વડા કોમ આવતા. તો મિત્રો આપણો પેરવીલ ટાયરમાં પંચર કરાવી દીધું અને પંચર કરીને હવે હવા પૂરવાનું ચાલુ હોય. તો હવા પૂરાઈ રહ્યા પછી મોકલીએ તો હવા પૂરાઈ રહ્યા પછી આપણે નીકળીએ ભેમાળ ગાડી ભરવા માટે. 2 hours later આપણે આવી ગયા હવે ભેમાળમાં. દિનેશ કોરીમાં આવ્યા છીએ પણ ચાલુ છે બંધ છે, માલ પડ્યો હતો આટલો. હવે ચાલુ છે બંધ છે ખબર નહીં. અને આ સીટ વચ્ચે બેઠા પેલો અમારો ડ્રાઈવર ભૂખવાઈ ગયો છે. આવતા આવતા શીખર સ્કોપ થઈ જાય અમારે તો જજ હોય એવું કેવું. બે માળની કર્યું. પછી કે માલ શક નહીં, માલ હોય તો વચ્ચે બંધી ગાડી, ના હોય તો પછી આપણે બીજી કોરીને જવું પડશે ભરવા માટે. લો ડ્રાઈવર ને જીગલો હોય મારે નવરા બેઠા બેઠા ફોન પે દેજો અહીં. સિસ્ટમ નવી આવી વળી. હની લાઈક કઈ નહીં આવી. અલ્યા ઓલે ખબર નહીં, એ ખબર નહીં. હા જોઈ જોઈ જોયું સર. ગાડી ઉડસ का दान हो गયું સર નહીં. ચલો હવે જઈએ બીજી તો આપણો એક કોરી માલ નતો એટલે આપણે બીજી કોરીમાં અમારી મસ્જિદની કોરી ચાલુ જ છે. તમામ બે ત્રણ તો ઉતારી મેળવ્યા સમજો. હા આવું તો મોકું હેડો તો જોયા આગળ જો જતા હોય. 10 टायर गाड़ी पड़ी आपकी का 12 टायर आपको पीछे भी आप. कैसा लगा मेरा मजाक? કોરી આપણી જ નહીં ને. कोरी आपने नहीं તો કોરીએ કઈ ત્યાં રહી જતું હતું એનું વસૂલ જાય તો લંબા થોડી ના નાખે. તો આપેલું ભરાય કરે એવી લમણા ને તોડી તોડી નાખે તો અડી જાય તો આપણે યા. અરે એનાથી આપણે શેરડીનો રસ કાઢ્યો હતો. मस्त जोक मारा रे ये हंस रहे हलकट हंस બોણું નાખવા વિચારે એ લઈ જાવ છો ભાઈ. ખબર ના પડી ખબર કરે તો સાગર લાવવો પડે. कहना क्या चाहते हो? સાગર તો ખબર કરે હા અવાજ નહીં આવતો. લઈ પૈસા નહીં હલો હલો કરી હા. તો ચલો ગાડી વાડી ગાડી અંદર પડે છે કઈ ઉપર ચલાવો જો આ પેલી થાય જાય છે ખાલી કરો.
ચલો આપણો પેલો ભરી નીકળીએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. આગળ મુલાકાત લઈએ. હા બે હાથે બે હાથે. બે હાથે નવો ટ્રેન્ડ ચાલો અરે બે હાથે વાળો. મિત્રો અમારા ગાડી તો જે ભરવાની નહીં લગાવેલી હે પણ મોટી એક નદી પસાર થાય બાજુ થઈને ત્યાં ભાઈએ નદી બતાવી. કેવડી નદી? अरे मच्छू नदी. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. નહીં અંદર જે તણી દાવી નહીં તાણે જે ક્યાં થઈ ગઈ ક્યાં થઈ થાકવું આજુ ના આવે. થાકવું એ. તો કેમ કેમ વધુ છે કાગળ પેલી માછલીઓમાં પેલી અરે આ પેલી મોટા મોટા દોતવાળી હોય ને પેરામાઇન કે એવી કોઈ માછલી કહેવાય ને પેલી એરી માછલી રાખો ને એરી એ રહી. જો નદી તમે બતાવે તો નદી બતાવ જો આ રહી નદી. कैसा लगा मेरा मजाक? આ બાજથી આવે છે અને જેમ આમ ચોક જાય પાણી ખેંચી જાય એવું આવે છો. જો આપણે નદીએ બતાવી દીધી ને હવે ભરીને જ તમે બ્લોક કન્ટિન્યુ કરીએ ગાડી ભરાય એટલે. મિત્રો આપણો હાલ જે કોરી ગયા હતા કોરીએ ભરવા ના મેળાવે તો આપણો બે કોરીઓ જઈએ ને આ ત્રીજી કોરી આવ્યા ભરવા માટે ગાડી બતાવવા જઈએ પણ તો કોરી બતાવતા એ કોરી મેળના હતા બીજી કોરી કરવા માંડ્યા ભરવાનું ચાલુ થઈ ગયું. ફાઇનલ આપણો ભરવા માંડી ગાડી તો વચ્ચે ભરીને તો જઈએ. તો મિત્રો આપણો ગાડીમાં જઈને આવતા રહ્યા ખાલી કરીને બ્લોગ નહોતો બનાવ્યો તો પેસેન્જર થોડો વધારે હતો એટલે બીજા બે માણસો હતા બ્લોગ નહોતો બનાવ્યો પણ ગાડી ખાલી કરીને આવતા રહ્યા ઘેર. અને વનભાઈને તો જતા આપણે સ્ટેશન મળે પણ આવી ગયા તો જઈએ ઘેર નહીએ બે દાવા નાયા નહીં તો નહીએ પછી મળીએ બીજા બ્લોગમાં. કદાચ છે આવું